આગામી સમયમાં 16મું નાણાં પંચ અમલમાં આવનાર છે, ત્યારે તેની ગ્રાન્ટનું યોગ્ય આયોજન, અમલીકરણ અને અસરકારક ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે કચ્છના પંચાયત પદાધિકારીઓ માટે ભુજમાં માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કચ્છ સુશાસન મંચ દ્વારા આરટીઓ સર્કલ નજીક વાગડ 24 ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા તથા જિલ્લા પંચાયતના વિવિધ પદાધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પંચાયતોને સરકારની ગ્રાન્ટ પરની નિર્ભરતા ઘટાડીને પોતાની આવક વધારવા પર ખાસ ભાર મુકાયો હતો. માર્ગદર્શન દરમિયાન જણાવાયું હતું કે હાલમાં ગ્રામ પંચાયતોની આશરે 90% આવક સરકારી ગ્રાન્ટ પર નિર્ભર છે, જ્યારે પોતાની આવકનો હિસ્સો માત્ર 5 થી 7% જેટલો છે. આવી સ્થિતિમાં પંચાયતોને આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર બનાવવા માટે સ્થાનિક સ્તરે પોતાની આવકના સ્ત્રોતો ઉભા કરવા જરૂરી છે. પંચાયતોને પોતાની આવકમાં દર વર્ષે 2.5%ના દરે વૃદ્ધિ હાંસલ કરવા ભાર મુકાયો હતો. પંચાયત પોતાની આવકમાં જરૂરી વૃદ્ધિ કરશે તો જ તેને પરફોર્મન્સ ગ્રાન્ટનો લાભ મળી શકશે તે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પંચાયતોની આર્થિક સ્થિતિ મજબૂત કરવા, ઘરદીઠ આવક ઊભી કરવા સહિતના વિકલ્પો અંગે પણ પદાધિકારીઓને સમજ આપવામાં આવી હતી. 16મા નાણાં પંચ અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી જૂન અને ઓક્ટોબર મહિનામાં ગ્રાન્ટ રિલીઝ કરવામાં આવશે તેમ કાર્યક્રમમાં જણાવાયું હતું. કેન્દ્ર તરફથી ગ્રાન્ટ મળ્યા બાદ રાજ્ય સરકારે પંચાયતોને 10 દિવસમાં ગ્રાન્ટની રકમ આપવાની રહેશે. અન્યથા વિલંબ બદલ વ્યાજ ચૂકવવાની જોગવાઈ હોવાનું પણ સમજાવવામાં આવ્યું હતું. પંચાયતના વિકાસ કાર્યો માટે દાતાઓ પાસેથી મળતી રકમ અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. દાતાઓ તરફથી સીધી ગિફ્ટ સ્વીકારવાના બદલે તેને પંચાયતની આવક તરીકે યોગ્ય રીતે દર્શાવીને નિયમસર ઉપયોગમાં લેવા સૂચન કરાયું હતું, જેથી પંચાયતની પોતાની આવક પણ વધે અને નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા જળવાય. કચ્છની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 16મા નાણાં પંચ સમક્ષ વિશેષ રજૂઆત કરવાની જરૂરિયાત પણ કાર્યક્રમમાં વ્યક્ત કરવામાં આવી હતી. કચ્છમાં ગામડાઓ વચ્ચેનું અંતર અને જિલ્લાઓની સરખામણીએ ઘણું વધારે છે. હાલમાં ગ્રાન્ટની ફાળવણીમાં 90% વસ્તી અને 10% વિસ્તારના માપદંડને ધ્યાને લેવાય છે. કચ્છનો વિશાળ વિસ્તાર અને ગામડાઓ વચ્ચેનું અંતર જોતા વિસ્તાર આધારિત હિસ્સામાં વધારો થાય તે માટે રજૂઆત કરવી જરૂરી હોવાનું જણાવાયું હતું. કચ્છ સુશાસન મંચ દ્વારા આયોજિત કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ પંચાયત સ્તરે સુશાસનને વધુ મજબૂત બનાવવાની સાથે જ્ઞાનના આદાન પ્રદાન, સંવાદ અને ક્ષમતા વિકાસ દ્વારા પંચાયત પદાધિકારીઓની કાર્યક્ષમતા વધારવાનો હતો. કાર્યક્રમમાં ભારતના 16મા કેન્દ્રીય નાણાં પંચ માટે કન્સલ્ટન્ટ અને જાહેર નાણાં વિષયના નિષ્ણાત ડોક્ટર હિમાની જોશી દ્વારા પંચાયત પ્રતિનિધિઓને નાણાકીય આયોજન અને ગ્રાન્ટના અસરકારક ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિકાસલક્ષી કામોની પ્રાથમિકતા નક્કી કરવા, ઉપલબ્ધ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ ગ્રામ્ય સ્તરે પારદર્શક અને જવાબદાર વહીવટ સુનિશ્ચિત કરવા અંગે પણ ચર્ચા કરાઈ હતી. નવા ચૂંટાયેલા પંચાયત પ્રતિનિધિઓ માટે કાર્યક્રમ માર્ગદર્શક બની રહ્યો હતો. કચ્છ આયોજન મંચ દ્વારા ખાસ કરીને 16મા નાણાં પંચની માહિતી માટે ડોક્ટર હેમાલીબેન જોશીએ ખૂબ સરસ માહિતી આપી. ખાસ કરીને નવા સરપંચો તેમજ મહિલા સરપંચોને 16મા નાણાં પંચની ટાઈટ અને અનટાઈટ કઈ રીતે વાપરવી એના વિશે સ્પષ્ટતા કરી અને આ માર્ગદર્શન અમને પણ મળ્યું તેમજ સર્વેને મળ્યું અને ખૂબ સરસ આયોજકો અમારું સન્માન કર્યું. ખૂબ ખૂબ આભાર. આજે જે ગયા વર્ષે નવા સરપંચો ચૂંટાઈને આવ્યા છે એમના માટે 16મું નાણાં પંચ જે અત્યારે લાગુ કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા, તો એની માહિતી સચોટ રીતે, સારી રીતે દરેક સરપંચો પંચાયતો સુધી પહોંચે એના માટેનું એક માહિતીનું આદાન પ્રદાનનો એક કાર્યક્રમ જે છે એ રાખવામાં આવેલો હતો. આ કાર્યક્રમમાં લગભગ 150 જેટલા સરપંચો, અમુક જે 4 વર્ષથી સરપંચ છે એ સરપંચ લોકો પણ અહીંયા આગળ જોડાયા હતા. સાથે સાથે આના અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો પણ બહુ મોટો રોલ હોય છે. તો દરેક તાલુકામાંથી તાલુકા પંચાયતના પ્રમુખો અને જિલ્લા પંચાયત હેઠળ જેટલી પણ સમિતિઓ છે એમના જે ચેરમેન છે એ પણ અહીંયા આગળ જોડાયા હતા. તો 3 ટાયર પંચાયતી રાજ સિસ્ટમ જે છે એ આજે અહીંયા આગળ ઉપલબ્ધ હતી. આજે ભુજ મુકામે જે અમારો કાર્યક્રમ છે સર્વ સરપંચો માટે એ કચ્છ સુશાસન મંચના નેજા હેઠળ કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને નવનિયુક્ત જે સરપંચો છે એમના અને જૂના જે સરપંચો છે એમને સૌને 15મા નાણાં પંચની તો માહિતગાર હતા સૌ, પણ જે સરકારશ્રી દ્વારા જે હાલે 16મું નાણાં પંચ જે જાહેર કરવામાં આવ્યું છે ને 16મા નાણાં પંચની પંચાયતોની અંદર જે એની ગ્રાન્ટ આવવાની છે એ આવનારી પંચાયતોમાં અને નવનિયુક્ત સરપંચશ્રીઓને 16મા નાણાં પંચની જે કંઈ ગ્રાન્ટ છે એ પોતાના ગામની અંદર વિકાસ કાર્યોની અંદર કેવી રીતે એનો સદુપયોગ થઈ શકે, એમની મૂંઝવણ કોઈ ન પડે એના માટે તમામ પ્રકારે આજે સુશાસન મંચના નેજા હેઠળ આજે ભુજ ખાતે ગાંધીનગરથી એમના
કન્સલ્ટન્ટ બોલાવ્યા હતા 16મા નાણાં પંચના, એમના માર્ગદર્શન કરવામાં આવ્યું છે અને સૌ સરપંચોને તમામ પ્રકારે 16મું નાણાં પંચ કઈ રીતે વિકાસલક્ષી સાબિત થાય એ માટેનું માહિતગાર કરવામાં આવ્યા છે. આપણે આજનો જે કાર્યક્રમ છે કચ્છ સમગ્ર કચ્છમાંથી અલગ અલગ ક્ષેત્રે અનુભવ ઊભા કરેલા અને જે નિષ્ણાંત સરપંચો સભ્યો કે જે સામાજિક ન્યાય સમિતિમાં જે સારી રીતે કામ કરી ચૂક્યા છે એમનું એક સરપંચોથી આખા કચ્છના પંચાયતોને જ્ઞાન આવડત અને માહિતી ઊભી થાય એ માટે કચ્છ સુશાસન મંચની રચના કરવામાં આવી છે. અને આજે ખાસ કરીને પ્રથમ જે પ્રયાસ છે કે 16મા નાણાં પંચ જે ભારત સરકાર દ્વારા અમલમાં આવી રહ્યું છે એમનું સારી રીતે કઈ રીતે એક સમજ પંચાયતોમાં સમજ ઊભી થાય, સાથે સાથે નવનિયુક્ત જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદારો છે એમનો કચ્છ સુશાસન મંચ વતી સન્માન કાર્યક્રમ થવા જઈ રહ્યું છે.